નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમ. આ ચેપ્ટરના ગયા લેક્ચરમાં છેલ્લે આપણે યંત્રશાસ્ત્રના જુદા જુદા બળો એની ચર્ચા કરી. યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલતી વખતે આપણે ગુરુત્વાકર્ષણ બળ, તણાવ બળ, સંપર્ક બળ વગેરે જેવા બળો કેવી રીતે ધ્યાનમાં લેવા જોઈએ, પુનઃસ્થાપક બળ વગેરેને કેવી રીતે ધ્યાનમાં લેવા જોઈએ તેની ચર્ચા કરી. ત્યાર પછી આજે આપણે ખૂબ જ અગત્યના એક ટોપિક, અગત્યના એક બળ એની ચર્ચા કરશું અને આ છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ પહેલા તો ઘર્ષણ બળ કોને કહેવાય? જ્યારે પણ કોઈ બે સપાટી એકબીજાના સંપર્કમાં હોય ત્યારે, બે ઘન પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે એ બંને સપાટી સંપર્કમાં હોવાના કારણે બંને સપાટી એકબીજા ઉપર સંપર્ક બળ લગાડતી હોય. સંપર્કના કારણે જે આ સંપર્ક બળ લાગે છે એ સંપર્ક બળ એના બે ઘટકો હોય છે. એક સપાટીને લંબ રૂપે લાગતું બળ કે જેને લંબ બળ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું સપાટીને સમાંતર રૂપે લાગતું બળ, અને આ બળ એટલે ઘર્ષણ બળ છે. બે પદાર્થો જ્યારે એકબીજાના સંપર્કમાં હોય ત્યારે સંપર્ક બળ R લાગે છે. આ સંપર્ક બળના બે ઘટકો છે. એક સપાટીને લંબ રૂપે કે જેને લંબ બળ N અથવા લંબ પ્રતિક્રિયા પણ કહેવાય. લંબ પ્રતિક્રિયા N કહે છે. જ્યારે સંપર્ક બળનો બીજો ઘટક એ સપાટીને સમાંતર ઘટક છે. સપાટીને સમાંતર ઘટક. સંપર્ક બળનો સપાટીને આ સમાંતર ઘટક જેને ઘર્ષણ બળ કહેવાય. તેથી વ્યાખ્યાયિત કરતી વખતે ઘર્ષણ બળને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરશું કે સંપર્ક બળના સપાટીને સમાંતર ઘટક જેને ઘર્ષણ બળ કહે છે. પ્રશ્ન થાય કે આવા ઘર્ષણ બળ એ કેટલા, કેવી રીતે ઉદ્ભવે અને કેટલા મૂલ્યના હોય? સમજો કે એક સપાટી પર એક બ્લોક રહેલો છે. ધારો કે બ્લોકનું દળ m છે, તો આ m દળના બ્લોક ઉપર એક સર્વસામાન્ય બળ અધો દિશામાં લાગે છે. કયું? વજન બળ mg. અને બીજું, આ બંને સપાટી, બ્લોકની સપાટી અને સમજો કે આ ટેબલ છે, તો આ ટેબલની સપાટી બંને સંપર્કમાં છે તો સંપર્ક બળ લાગશે. આ સંપર્ક બળને બે ઘટક હોય. એક સપાટીને લંબ રૂપે લાગતું લંબ બળ N. સામાન્ય સ્થિતિમાં આ m દળનો બ્લોક છે એ સંતુલનમાં છે, એટલે કે ઉપર તરફ ગતિ નથી કરતો, નીચે તરફ ગતિ નથી કરતો. તો આ લંબ બળ N અને વજન બળ mg બંને સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના. તો મૂલ્ય સરખા હોવા જોઈએ, કારણ સંતુલનમાં છે. તો સંતુલનમાં y દિશામાં બ્લોક સંતુલનમાં છે તો y દિશાનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ, અને y દિશાનું પરિણામી બળ શૂન્ય હોય તો બે બળ લાગે છે, બે વિરુદ્ધ દિશાના છે, તો જ શૂન્ય થાય જો મૂલ્ય સરખા હોય તો. તેથી n અને mg સરખા હશે. હવે વાત કરીએ ઘર્ષણની. તો સમજો કે આ બ્લોક ઉપર આ તરફ કંઈક બાહ્ય બળ લગાડીએ છીએ, કેપિટલ F જેટલું કંઈક બાહ્ય બળ, અત્યંત સૂક્ષ્મ બાહ્ય બળ લગાડીએ.
બ્લોકનું દળ વધારે હોય તો આપણો અનુભવ હોય, કોઈ મોટો પથ્થર હોય ને થોડુંક બળ લગાડો તો કઈ ખસે નહીં. એવી જ રીતે આ મોટા એમ દળના આ બ્લોક ઉપર સૂક્ષ્મ એવું બાહ્ય બળ F લગાડીએ, છતાં પદાર્થ ખસતો, બળ લગાડવા છતાં સૂક્ષ્મ બળ હોય તો પદાર્થ ખસશે નહીં. તો પછી સમછીતી જ દિશામાં તો ખરેખર એક જ બળ લાગતું હોય તો પદાર્થ A બરાબર F ના છેદમાં M, F બરાબર MA પરથી A બરાબર F ના છેદમાં M પ્રવેગથી ગતિ કરવો જોઈએ, પણ પદાર્થ ગતિ કરતો નથી. આનો અર્થ એવો કે પદાર્થ સંતુલનમાં છે તો આ તરફ જેટલું બાહ્ય બળ લગાડીએ છીએ એટલું જ બળ આ તરફ વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ, તો જ પદાર્થ સ્થિર રહી શકે, નહીંતર રહી શકે નહીં. આમ મોટા બ્લોક જે સપાટી ઉપર છે, જેનું દળ પ્રમાણમાં વધુ છે, એને સૂક્ષ્મ એવું બાહ્ય બળ લગાડો, બ્લોક ખસતો નથી. આનો અર્થ એવો કે આ બાહ્ય બળ જેટલું જ વિરુદ્ધ દિશાનું એક બળ હાજર હશે અને આ બળ એ સ્થિત ઘર્ષણ બળ છે. બ્લોકને સ્થિત રાખતું આ બળ એ સ્થિત ઘર્ષણ બળ છે. સમજો કે બાહ્ય બળ 1 ન્યૂટન લગાડીએ, બ્લોક ખસતો નથી, તો સામે વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ 1 ન્યૂટન હશે. તો જ આ x દિશાનું, સમછીતી દિશાનું પરિણામી બળ 0 થાય, ને પરિણામી બળ 0 હોય તો જ સંતુલનમાં હોય. બ્લોક સંતુલનમાં છે તો આ બાજુ બાહ્ય બળ લગાડો તો આ બાજુ સામે બળ લાગતું જ હશે, અને ઈ બળ એટલે સ્થિત ઘર્ષણ બળ છે. સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, આપ મેળે બદલાતું ઘર્ષણ બળ છે. આ સ્થિત ઘર્ષણ બળ એ પોતાનું મૂલ્ય પોતાની જાતે નક્કી કરે છે. સમજો કે બાહ્ય બળ 1 ન્યૂટન માંથી 2 ન્યૂટન કરીએ, હજી જો પદાર્થ ખસતો ન હોય તો એનો અર્થ એવો કે ઘર્ષણ બળ 1 ન્યૂટન માંથી 2 ન્યૂટન થઈ ગયું, તો જ પરિણામી બળ 0, તો જ પદાર્થ ન ખસે. બાહ્ય બળ 3 ન્યૂટન કરીએ, હજી સમજો કે પદાર્થ નથી ખસતો, તો ઘર્ષણ બળ 3 ન્યૂટન થાય. જેટલું બાહ્ય બળ પદાર્થ ખસતો ન હોય ત્યારે એટલું જ સામે વિરુદ્ધ દિશાનું સ્થિત ઘર્ષણ બળ હોય. આમ કરતા કરતા સમજો કે બાહ્ય બળ 5 ન્યૂટન, ત્યારે પદાર્થ ખસવાની અણી ઉપર છે, ખસતો નથી પણ ખસવાની શરૂઆત છે. હવે અહીંયાથી આનાથી સહેજ બળ વધશે ને કે તરત જ બ્લોક છે એ ખસવા માંડશે, ગતિ કરવા માંડશે. તેથી 5 ન્યૂટન બળે બાહ્ય બળ જ્યારે 5 ન્યૂટન હોય ત્યારે પદાર્થ ખસવાની સમજો કે અણી ઉપર તૈયારીમાં છે, ત્યારે જે સ્થિત ઘર્ષણ બળ હોય એ 5 ન્યૂટન જ હોય, પણ એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. Fs મેક્સિમમ વડે એને દર્શાવવામાં આવે છે, જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. આમ પદાર્થ સંતુલનમાં હોય, બાહ્ય બળ લગાડીએ છતાં ગતિ નથી કરતો, ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ ઉદ્ભવે એ પદાર્થને સ્થિર રાખે છે, એ સ્થિત ઘર્ષણ બળ છે. અને બાહ્ય બળ લગાડતા લગાડતા જ્યારે પદાર્થ એવા બાહ્ય બળે કે ખસવાની અણી ઉપર હોય ત્યારે વિરુદ્ધ દિશામાં એટલા જ લાગતા સ્થિત ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણનું કારણ એ સપાટીનું આંતરિકપણે રહેલું ખરબચડાપણું છે. આપણને એમ લાગે ગમે એટલી લીસી સપાટી હોય છતાં એને માઇક્રોસ્કોપથી જોઈએ ને તો એના ખાડા ટેકરા રહેલા હોય. તેથી જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર સાપેક્ષ ગતિ કરે ને ત્યારે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ લાગે. તેથી ઘર્ષણ બળ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સાપેક્ષ ગતિનો વિરોધ. જ્યારે પણ બે સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થાય ત્યારે સાપેક્ષ ગતિનો વિરોધ થાય. સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં હોય. કઈ દિશામાં હોય તો કે એક બાહ્ય બળ વડે જે અપેક્ષિત ગતિ થતી હોય, અપેક્ષિત ગતિની
વિરુદ્ધમાં હોય છે. સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં. આ બ્લોકને આમ બળ લગાડો તો આપણી અપેક્ષા મુજબ બ્લોક છે આ બાજુ ગતિ કરવો જોઈએ, તો એ અપેક્ષિત ગતિ એ આ તરફ, તો એની વિરુદ્ધ દિશામાં બળ આમ લાગે. જો આ જ બ્લોક ઉપર સમજો કે બાહ્ય બળ આમ લગાડીએ, બાહ્ય બળ આ તરફ લગાડેલું હોય, તો અપેક્ષિત ગતિ આપણે એમ વિચારીએ એક બ્લોક આ બાજુ ખસવો જોઈએ, પણ ખસતો નથી, તો એનો વિરોધ કરતું સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં આ તરફ લાગતું હશે. તેથી ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ એ હંમેશા ઘર્ષણ બળ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં, અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય અને સાથે સાથે ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. આ સ્થિત ઘર્ષણ બળ એ ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. ક્ષેત્રફળથી કેવું છે? સ્વતંત્ર છે. સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. જનરલી આપણને એવું લાગે કે બે સપાટી સંપર્કમાં હોય ત્યારે સપાટી છે એ એનું ક્ષેત્રફળ વધુ હોય એટલે ઘર્ષણ બળ વધુ લાગે. ખરેખર સ્થિત ઘર્ષણ બળ એ ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ, પ્રયોગો સૂચવે છે કે એફએસ મેક્સિમમ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળ n ના સમપ્રમાણમાં હોય છે. લંબ બળના સમપ્રમાણમાં હોય છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. જો લંબ બળ વધુ તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ વધુ. લંબ બળ તો આમ સમચિતિત સપાટી માટે જોઈએ તો લંબ બળ તો વજન બળ વધુ. લંબ બળ ને વજન બળ જેટલા છે સરખા છે સર્વલંબ દિશામાં સમચિતિત સપાટી માટે. તેથી જેનું વજન વધારે હોય સમચિતિત સપાટી ઉપર મૂકેલા પદાર્થ માટે એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ વધારે હોય, એને ગતિમાં લાવવા વધારે બાહ્ય બળ આપવું પડે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂકીએ તો એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસ એન, જ્યાં મ્યુએસ એ સપ્રમાણતા અચળાંક છે જેને સ્થિત ઘર્ષણાંક કહેવાય. જ્યાં મ્યુએસ સ્થિત ઘર્ષણાંક છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂકીએ. અચળાંકને નામ આપ્યું છે મ્યુએસ. આ મ્યુએસ એ સપ્રમાણતા અચળાંક છે જેને સ્થિત ઘર્ષણાંક કહે છે. અને આ સ્થિત ઘર્ષણાંક એકમ રહિત, ઘર્ષણાંક એકમ રહિત હોય, એને કઈ એકમ હોય નહીં, પરિમાણ રહિત હોય. એનું પારિમાણિક સૂત્ર ઘર્ષણાંકનું m0 l0 t0, એટલે કે એકમ અને પરિમાણ રહિત હોય છે. સામાન્ય રીતે આ બંને સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ F એ Fs એ હંમેશા મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી જેટલું અથવા તો એનાથી ઓછું હોય. સ્થિત ઘર્ષણ બળ કેટલું હોય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું અથવા તો એનાથી ઓછું. તેથી Fs is less than or equal to Fs maximum એટલે μs n. આ વાતને સ્થિત ઘર્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. Fs is less than or equal to μs n જે સ્થિત ઘર્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી પદાર્થ સ્થિર હોય ત્યાં સુધી અપેક્ષિત ગતિનો વિરોધ કરતું જે બળ લાગે તે બળ એ સ્થિત ઘર્ષણ બળ છે. તેથી સ્થિત ઘર્ષણ બળને સંકેતમાં F નીચે S વડે દર્શાવવામાં આવે છે. આ S લખવાનું કારણ પદાર્થ ગતિમાં હોય ને ત્યારે જે ઘર્ષણ બળ લાગે એનાથી અલગ પાડવા માટે, સ્થિર હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને Fs વડે દર્શાવાય. ગતિમાં બે પદાર્થો, બે સપાટી, સંપર્ક સપાટી ગતિમાં હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એ ગતિક ઘર્ષણ બળ કહેવાય.
સ્થિત ઘર્ષણના નિયમો, આ બંને વાત સ્થિત ઘર્ષણના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. સ્થિત ઘર્ષણ બળ એ ક્ષેત્રફળથી સ્વતંત્ર છે, અને બીજું સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં, અથવા Fs is less than or equal to μSn, અથવા Fs maximum બરાબર μSn. આ બીજો નિયમ ને આ પ્રથમ નિયમ તરીકે ઓળખાય. આ બંને વાત એ સ્થિત ઘર્ષણના એ નિયમો છે. સ્થિત ઘર્ષણના આ નિયમોની જેમ ગતિક ઘર્ષણો માટે પણ આવો જ નિયમ મળે છે. પહેલા તો ગતિક ઘર્ષણ કોને કહેવાય? ગતિક ઘર્ષણ જ્યારે બે સપાટી એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે અપેક્ષિત ગતિનો વિરોધ કરતું જે ઘર્ષણ બળ લાગે એને ગતિક ઘર્ષણ બળ Fk વડે દર્શાવવામાં આવે છે. સમજો કે 5 ન્યૂટન સુધી પદાર્થ છે એ ગતિમાં નથી આવતો. 5 ન્યૂટન એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. પદાર્થ ખસવાની અણી ઉપર તૈયારીમાં છે. આપણા ઉદાહરણમાં હવે બાહ્ય બળ 5 થી વધારીએ તો પદાર્થ શું થશે? ગતિ કરશે. હવે એ ગતિ કરતી વખતે સાપેક્ષ ગતિ થશે. આ સપાટી, ટેબલની સપાટી અને બ્લોકની સપાટી બંને વચ્ચે સાપેક્ષ ગતિ થતી હશે ત્યારે ગતિનો વિરોધ કરતું, જ્યારે ગતિ ચાલુ હોય ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે અને તે ગતિક ઘર્ષણ બળ છે. આમ બાહ્ય બળ લગાડો, પદાર્થ ખસે નહીં તો સામે જે ઘર્ષણ બળ આવે એ ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ છે. પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિનો વિરોધ કરતું એ બળ એ ગતિક ઘર્ષણ બળ હોય છે. ગતિક ઘર્ષણ બળ Fk પણ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. Fk ચલે છે એમ. સ્થિત ઘર્ષણ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળની જેમ ગતિક ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂકીએ તો Fk બરાબર μkn. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂક્યો છે, જ્યાં μk એ સપ્રમાણતા અચળાંક છે, જેને ગતિક ઘર્ષણાંક કહે છે. ગતિક ઘર્ષણાંક કહે છે. μk એ ગતિક ઘર્ષણાંક છે. Fk બરાબર μkn, જ્યાં μk ગતિક ઘર્ષણાંક છે. આ ગતિક ઘર્ષણાંક પણ સ્થિત ઘર્ષણાંકની જેમ એકમ રહિત, પરિમાણ રહિત છે. આ ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય સ્થિત ઘર્ષણાંક કરતા ઓછું હોય. હંમેશા Fk is less than Fs. સોરી, ઘર્ષણાંક છે એટલે F μk હંમેશા લેસ ધેન μs હોય છે. ગતિક ઘર્ષણાંક હંમેશા સ્થિત ઘર્ષણાંક કરતા ઓછો હોય છે. કારણ કે પદાર્થ એકવાર ગતિમાં આવી જાય પછી જ્યાં સુધી પદાર્થ સ્થિર છે અને એને ગતિમાં લાવવો છે, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો સામનો કરવો પડે. અને પદાર્થ એકવાર ગતિમાં આવી જાય પછી ગતિક ઘર્ષણ બળનો સામનો કરવો પડે. સ્થિર સ્થિતિમાંથી પદાર્થને ગતિમાં લાવવો અઘરો છે. તેથી ગતિક ઘર્ષણાંક એ સ્થિત ઘર્ષણાંકથી હંમેશા ઓછો હોય છે. આમ સ્થિર પદાર્થને ગતિમાં લાવવો મુશ્કેલ, પણ ગતિમાન પદાર્થ છે એ ગતિમાન પદાર્થ માટે ઘર્ષણ પ્રમાણમાં ઓછું લાગે. બરાબર. ગતિમાન પદાર્થ છે એની ગતિ ચાલુ રાખવી હોય તો એ સહેલી છે, પણ સ્થિર પદાર્થને ગતિમાં લાવવો અઘરો છે. કારણ કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં જવા એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો સામનો કરવો પડે, જ્યારે ગતિ જ ચાલુ જ રાખવા ગતિક ઘર્ષણ બળનો સામનો કરવો પડે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ માટે અચળાંક સ્થિત ઘર્ષણાંક છે અને ગતિક ઘર્ષણ બળ માટે અચળાંક ગતિક ઘર્ષણાંક છે. આ ગતિક ઘર્ષણાંક એ સ્થિત ઘર્ષણાંક કરતા ઓછો હોય છે. આ ગતિક ઘર્ષણનો નિયમ કે આ સ્થિત ઘર્ષણના નિયમો એ કઈ એના માટેના આ સૂત્રો કે આ નિયમો કુદરતના કાંઈ મૂળભૂત નિયમો નથી.
તેથી હંમેશા એનું સચોટપણે જ પાલન થાય એવું નથી. તેમ છતાં યંત્રશાસ્ત્રમાં એ આશરે પડતા સાચા છે. યંત્રશાસ્ત્રની ગણતરી માટે આ સૂત્રોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. તેથી આ ઘર્ષણના નિયમો છે એ સ્થિત ઘર્ષણ કે ગતિ ઘર્ષણના આ સૂત્ર છે એ એક્ઝેક્ટલી ચોક્કસ કિંમતો ન આપે, ચોક્કસ રીતે સચોટ રીતે સાચા નથી. તેથી આશરે કિંમતો આપે છે. છતાં એ યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે આપણે એનો આશરે પડતી કિંમતો આસન્ન મૂલ્ય આપે છે, છતાં આપણે એનો યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘર્ષણ બળ એ હંમેશા સાપેક્ષ ગતિનો વિરોધ કરે, ગતિનો વિરોધ ન કરે. વિરોધ કેનો થાય? સાપેક્ષ ગતિનો, ખાલી ગતિનો નહીં. સમજો કે બે સપાટી છે, બે ગતિમાં હોય તો બે વચ્ચે કઈ ઘર્ષણ બળ ન લાગે, પણ એક સ્થિર હોય ને બીજી ગતિ કરતી હોય તો સાપેક્ષ ગતિ થાય, તો સાપેક્ષ ગતિનો વિરોધ થાય. બરાબર. સમજો કે એક ટ્રેન ગતિ કરે છે, તો ટ્રેનની અંદર ટ્રેનના તળિયે ધારો કે આવું બ્લોક મૂકેલો છે, આ ટ્રેનનું તળિયું છે ધારો કે, અને ટ્રેનના તળિયે આવું એક બ્લોક મૂકેલો છે. હવે ટ્રેન આ તરફ આમ ગતિ કરે છે, તો ટ્રેન જેટલા પ્રવેગથી ગતિ કરશે આ બ્લોક એટલા જ પ્રવેગથી ગતિ કરતો હશે. બ્લોક એટલા જ પ્રવેગથી ગતિ કરશે. હકીકતમાં ટ્રેનનો પ્રવેગ આગળ તરફ હોય તો આના ઉપર બાહ્ય દિશામાં, ટ્રેન આ તરફ પ્રવેગથી ગતિ કરતી હોય તો આના ઉપર આભાસી બળ આમ લાગે, તો આ બ્લોક છે, આ બોક્સ છે કે બ્લોક છે એ ટ્રેનમાં પાછળ ખસવો જોઈએ. બરાબર. પણ સામાન્ય વજનદાર વસ્તુ છે અહીંયાની જ પડી રહી. કારણ તો કે આ બાજુ અપેક્ષિત ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ આ તરફ લાગે. બસમાં આપણે બેઠા હોય, સમજો કે આગળની સીટમાં બેઠા હોય ને આપણે ચપ્પલ કાઢેલા હોય, ચપ્પલ ભારે વજનદાર હોય ને તો ચપ્પલ અહીંયાની જ રહી, પણ હલકા હોય તો ચપ્પલ, બસ છે આમ પ્રવેગી આગળથી ગતિ કરે ને તો ચપ્પલ પાછળ ખસેડાય. પેલી સીટનું ચપ્પલ બીજી સીટમાં અહીંયાથી આગળ વહી જાય. શું કામ? તો કે આ બસ એ આગળ તરફ કઈક પ્રવેગથી ગતિ કરે છે, તો બસમાં જેટલા ઘટકો છે એના ઉપર બાહ્ય બળ પાછળ તરફ લાગશે. હવે જો એ ચપ્પલ કે વસ્તુ અને સપાટી બંને વચ્ચે ઘર્ષણ ન હોય તો સ્વાભાવિક છે એ વસ્તુ પાછળ ખસેડાય. બાહ્ય બળ ગતિ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધુ હોય તો ગતિ થાય. તેથી હલકા ચપ્પલ માટે આ બાહ્ય બળ ટ્રેનની આ તરફ ગતિના કારણે ઝટકો આમ લાગે તો બાહ્ય બળ આમ લાગે. ઘર્ષણ બળ કરતા હલકા વસ્તુ માટે બાહ્ય બળ વધુ હોય તો હલકી વસ્તુ ગતિ કરે, પણ ભારે વસ્તુ એ બાહ્ય બળ જે લાગે છે એની વિરુદ્ધ દિશામાં એટલું જ સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન કરે તો અહીંયાની જ રહે. ટૂંકમાં આ ઘર્ષણ બળ આ બે સપાટી વચ્ચે જે લાગે છે આ તરફની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, કે આ સાપેક્ષ ગતિનો વિરોધ થાય છે. બે સપાટી એક સરખા વેગથી એકને એક દિશામાં ગતિ કરે ને તો બે વચ્ચે કાંઈ ઘર્ષણ ન લાગે, પણ એકની સાપેક્ષ છે બીજી ગતિ કરે, એક સ્થિરીએ બીજી ગતિ કરે અથવા બીજી સ્થિરીએ પહેલી ગતિ કરે તો સાપેક્ષ ગતિ થાય તો એનો વિરોધ થાય અને એના વિરોધ રૂપે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. બરાબર. તો આ સ્થિત ઘર્ષણ બળ માટે Fs મેક્સિમમ બરાબર μSn, આ વાત ખૂબ જ મહત્વની છે, આ વાત આપણે યાદ રાખશું. આમ બે સપાટી સંપર્કમાં હોય ત્યારે સંપર્ક બળ લાગે, સંપર્ક બળના બે ઘટકો, એક સપાટીને લંબ રૂપે લાગતું લંબ બળ અને બીજું સપાટીને સમાંતર રૂપે લાગતું ઘર્ષણ બળ. બરાબર. તેથી ઘર્ષણ બળ એ સંપર્ક બળનું સપાટીને સમાંતર ઘટક છે. ચાલો, ત્યાર પછી ટેક્સ્ટમાં આને અનુરૂપ ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 5.7 તે ગણી.
ઉદાહરણ 5.7 એક બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપણે શેના વડે સંકેતમાં μs વડે દર્શાવીએ છીએ 0.15 હોય સ્થિત ઘર્ષણાંક એક બોક્સ છે અને એક ટ્રેનનું તળિયું બીજી સપાટી છે બંને વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલા બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આપણને ખબર છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ બરાબર μs n Fs મેક્સિમમ બરાબર μs n પરંતુ ટ્રેનના તળિયા ઉપર આ રીતે m દળનો બ્લોક રહેલો હોય તો અધો દિશામાં વજન બળ mg લાગે અને ઉર્ધ્વ દિશામાં લંબ બળ n લાગે આમ ટ્રેનના તળિયે રહેલું બોક્સ કાંઈ આમ y દિશામાં ગતિ નથી કરતું સંતુલનમાં છે તો આ દિશાનું પરિણામી બળ 0 થવું જોઈએ તેથી n બરાબર mg y દિશામાં સંતુલનમાં છે તો n ની જગ્યાએ mg તેથી Fs મેક્સિમમ બરાબર μs n એટલે mg ટ્રેનનો મહત્તમ પ્રવેગ તો વધુમાં વધુ મહત્તમ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું વધુ બાહ્ય બળ લાગશે કારણ કે આ બોક્સ ઉપર લાગતું આભાસી બાહ્ય બળ એ ટ્રેનના આભાસી બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળને અનુરૂપ ટ્રેનના બોક્સ સ્થિર રહી શકે ત્યાં સુધીનું બળ છે તેથી બાહ્ય બળ F એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma તો m into a મેક્સિમમ F બરાબર ma આ સૂત્ર છે હવે બાહ્ય બળ બોક્સ ઉપર સીધું તો કોઈ ધક્કો લાગતો નથી તો શું લાગશે તો કે બંને વચ્ચેનું ઘર્ષણ બળ Fs અને એ જો મહત્તમ હોય તો આ સ્થિતિમાં જે આ પ્રવેગ હશે એ મેક્સિમમ હશે તેથી Fs મેક્સિમમ ની જગ્યાએ m a મેક્સિમમ મૂકીએ તેથી m a મેક્સિમમ બરાબર μs mg mm કેન્સલ તો a મેક્સિમમ બરાબર μs g ટ્રેનનો પ્રવેગ આટલો કે આનાથી ઓછો હોય તો બોક્સ ગતિ કરે નહીં સ્થિર જ રહે બોક્સ સ્થિર રાખવા બાહ્ય બળ મહત્તમ સ્થિત કારણ કે બાહ્ય બળ ટ્રેનનું બ્લોક ઉપર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કે એનાથી ઓછું હોય ને તો જ ઈ બોક્સ સ્થિર રહે મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી વધી જાય તો બોક્સ ગતિ કરવા લાગે બરાબર ને તેથી બાહ્ય બળ F મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું ત્યારે જે પ્રવેગ ઈ મહત્તમ પ્રવેગ ટ્રેનનો આ મહત્તમ પ્રવેગ મેળવવા mm કેન્સલ a મેક્સિમમ બરાબર μs g μs 0.15 અને g એ રકમમાં કીધું નથી આશરે 10 લઈ લે બરાબર તો આશરે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુણાકાર કરીએ તો 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ મેક્સિમમ ટ્રેનનો મહત્તમ પ્રવેગ આટલો હોય ત્યાં સુધી બોક્સ સ્થિર રહે આનાથી ઓછો હોય તો સ્થિર જ રહે પણ જો ટ્રેનનો પ્રવેગ ટ્રેન આમ ઝાટકાથી ગતિ કરતા કરતા વેગ વધારે પ્રવેગી ગતિ કરે જો આનાથી વધી જાય તો બોક્સ છે ને ટ્રેન આગળ તરફ ગતિ કરે ટ્રેનના તળિયે જે બોક્સ છે ને એ પાછળ તરફ ખસે બરાબર તો ટ્રેનનો મહત્તમ પ્રવેગ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અહીંયા આ વાત ખાસ મહત્વની કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma આ બાહ્ય બળ કોને લાગવાનું તો કે આ બોક્સને
બરાબર. કઈ દિશામાં? તો કે સમક્ષિતિજ દિશા. સમક્ષિતિજ દિશામાં ક્યાં સુધી નો ખસે? તો જ્યાં સુધી એફએ બળ એફએસ મેક્સિમમ જેટલું થાય નહીં ને ત્યાં સુધી. તો જ્યારે બાહ્ય બળ વધુમાં વધુ કેટલું સ્થિર રહેવા માટે એફએસ મેક્સિમમ જેટલું, ત્યારનો વધુમાં વધુ પ્રવેગ એ મેક્સિમમ. ખરેખર આ પ્રવેગ બ્લોકનો છે, પણ બ્લોક ઉપર આ પ્રવેગ કેના દ્વારા બળ લાગશે? તો કે ટ્રેનના પ્રવેગ, ટ્રેન દ્વારા. તો ટ્રેન છે એ જેટલા પ્રવેગથી ગતિ કરે એટલો પ્રવેગ અંદર રહેલા પદાર્થ ઉપર આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર ને? આપણે આ વાત આગળ આપણે ભણ્યા છે કે લિફ્ટ છે ઉપર તરફ પ્રવેગી ગતિ કરે તો લિફ્ટમાં ઉભેલા ભાઈ કે અંદર રહેલી વસ્તુ ઉપર અધો દિશામાં આભાસી પ્રવેગ લાગે. એમ ટ્રેન આમ પ્રવેગી ગતિ કરે તો ટ્રેનની અંદર રહેલા બોક્સ ઉપર બાહ્ય બળ આભાસી બળ વિરુદ્ધ દિશામાં લાગે. ટ્રેનના પ્રવેગ જેટલો જ વિરુદ્ધ દિશામાં. તેથી આ પ્રવેગ બોક્સનો કે જે ટ્રેનના પ્રવેગ જેટલો જ વિરુદ્ધ દિશામાં હશે. તેથી એ મેક્સિમમ એ ટ્રેનનો પ્રવેગ છે. આટલા પ્રવેગ સુધી, આનાથી ઓછા અને આટલા પ્રવેગ માટે ટ્રેનના તળિયે બોક્સ છે એ સ્થિર હશે. પણ જો આનાથી ટ્રેનનો પ્રવેગ વધશે તો બોક્સ ટ્રેનના પ્રવેગની વિરુદ્ધ દિશામાં એ ગતિ કરશે. બરાબર. તેથી અહીં જવાબ છે 1.5 મીટર પર સ્ક્વેર. આ ટ્રેનનો મહત્તમ પ્રવેગ છે કે જ્યાં સુધી બોક્સ છે એ સ્થિર રહેશે. ત્યાર પછી પણ એક ઉદાહરણ છે, પણ હવે એ આવતા લેક્ચરમાં આપણે ગણશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. સ્થિત ઘર્ષણ, મહત્તમ સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને એને અનુરૂપ આ એક ઉદાહરણ. આટલી સમજૂતી જોઈ લેજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.